જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના વિવિધ લોક કલ્યાણકારી અને શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક પ્રકલ્પોને જન જન સુધી પહોંચાડવાના આશય સાથે ભવ્ય પ્રગતિ પથ યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। પ્રથમ કાર્યક્રમ અંતર્ગત વડોદરા ખાતે આવેલા અત્યાધુનિક GVNL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ડિજિટલ કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી છે। મુલાકાત દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, યુવાનો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતના સ્માર્ટ એનર્જી નેટવર્કનું મગજ ગણાતા આ કેન્દ્રની કાર્યપ્રણાલીને લાઈવ પણ નિહાળી છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે। 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આ 12 વર્ષના નેતૃત્વ અને એમના દૂરંદેશી વિઝનના કારણે ગુજરાત એ વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે। આજે જે પ્રગતિપથનો કાર્યક્રમ અંતર્ગત સુભાનપુરા ખાતે સ્કાડા સિસ્ટમને નિહાળવા માટે અને એને સમજવા માટે આજે માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ સાથે તમામ જે પ્રતિનિધિઓ સાથે અમે ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે સ્કાડાનું વર્કિંગ નિહાળ્યું, ઓક્ટોબર 2026 સુધીમાં આ સ્કાડાનું સંપૂર્ણ ઇન્સ્ટોલેશન પૂર્ણ થશે, ઓપરેટ એનું ફૂલ ફ્લેજ એ થવાનું શરૂ થશે। પરંતુ જે પ્રકારે જે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશનનું કામ સ્કાડા દ્વારા કરવામાં આવી રહ્યું છે, એના કારણે રિસ્પોન્સ ટાઈમમાં પણ ખૂબ ઘટાડો જોવા મળ્યો છે અને લોકોની તકલીફનો સાચો ફોલ્ટ કઈ દિશામાં કઈ જગ્યા પર છે એનું પણ એક સચોટ નિદાન એ આ સ્કાડા સિસ્ટમના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે રિયલ ટાઈમ જે ડિજિટલ ઇન્ડિયાના ઉપયોગ કરી અને MGVCL દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે એ લોકો માટે, લોકોની સુખાકારી માટે ખૂબ જ અગત્યનું છે। MGVCLના તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે નાગરિકોને પણ કહેવા માગું છું કે વિકસિત ભારતમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ટીમ ગુજરાત મળીને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત બનવા જઈ રહ્યું છે। આપણે ત્યારે MGVCLના વડોદરા શહેરના સુભાનપુરા સ્થિત સ્કાડા સેન્ટરમાં ઊભા છીએ। RDSS યોજના હેઠળ આપણે આ સ્કાડા કંટ્રોલ રૂમ ઊભું કરી રહ્યા છે અને એમાં મેજર પાર્ટ જે છે એ 650 જેટલા આપણે RMU રિંગમેન યુનિટ વડોદરા શહેરમાં લગાવ્યા છે અને તેનું તમામ ડેટા વગેરે અહીંયા આવશે અને તેને આપણે કંટ્રોલ કરી શકીશું। RDSS યોજના હેઠળ કુલ વડોદરા શહેર વત્તા બીજી 44 જેટલી મહાનગરપાલિકા આપણે કવર કરેલી છે। ગ્રામ્ય વિસ્તારમાં આપણે ફોલ્ટ પેસેજ ઇન્ડિકેટરો લગાવ્યા છે, એનો ડેટા અહીંયા આવશે અને તેનું આપણે મોનિટરિંગ કરી શકીશું। આ કંટ્રોલ રૂમ થકી સબસ્ટેશનના પણ ડેટા આપણે એક્વાયર કરીશું। અહીંયા 55 જેટલા સબસ્ટેશનનો ડેટા એક્વાયર કરીશું અને તેનું મોનિટરિંગ કરી શકીશું। આ વ્યવસ્થાના કારણે આપણે લાઈનોમાં ફોલ્ટ થાય તો તેનું આઈડેન્ટિફિકેશન વહેલી તકે કરી શકીશું અને તેના કારણે તેનો રિસ્પોન્સ પણ આપણો ઝડપી બનશે અને ગ્રાહકોને વધુમાં વધુ વહેલી તકે આપણે પાવર સપ્લાય કાર્યરત કરી શકીશું।